કેમ છો? સ્વાગત છે તમારું મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારા માટે ભીંડીની એવી સબ્જી લાવી છું કે જેને તમે બનાવશો તો તમે આંગળી ચાટીને આ શાક ખાશો. આ શાક ખાવામાં એટલું ટેસ્ટી છે અને એટલું મસ્ત લાગે છે કે જે ભીંડી ના ખાતા હોય એ પણ આ ભીંડીને ખાધા વગર રહી શકે. તો ચલો આજે આપણે આવી જ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ ભીંડી બનાવવા જઈએ. ભીંડીનું શાક બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલા ભીંડા લેવાના છે. એને કંઈક આવી રીતે ઉપરથી અને નીચેથી બે બાજુથી કટ કરવાનું છે અને વચ્ચેથી આવો કાપો મૂકવાનો છે અને વચ્ચેથી પણ આવી રીતે બે ભાગમાં આપણે ભીંડાને ડિવાઈડ કરી દેવાનું છે. બધા ભીંડાને આપણે આવી જ રીતે કટ કરી દેવાનું છે. વચ્ચેથી કાપા મૂકીને આપણે જોઈ લેવાનું કે વચ્ચેથી કોઈ ખરાબ તો નથી ભીંડી કે કોઈ જીવાત તો નથી, અને આવી જ રીતે બધા ભીંડાને આપણે રેડી કરી દેવાનું છે. હવે આપણે એક વાટકીમાં 4 થી 5 મોટા ચમચા જેટલું દહીં લેવાનું છે, એટલે અડધી વાટકી જેટલું દહીં લો તો પણ ચાલે. હવે આપણે આમાં દહીં જે હોવો જોઈએ એ એકદમ મોળો હોવો જોઈએ અને ઘરનો જ હોવો જોઈએ. હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને 2 ટીસ્પૂન જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ટીસ્પૂન જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે અને 1 ટીસ્પૂન જેટલું આપણે વરિયાળીનું પાવડર એડ કરવાનું છે. આ પાવડર એડ કરવાથી ભીંડાનું શાક બહુ જ ટેસ્ટી બનશે. હવે આપણે 1 ચમચી જેટલું કસૂરી મેથી લેવાની છે અને આમાં એડ કરવાની છે. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. એ જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દેવાનું છે. હવે આપણે એક કઢાઈ લેવાની છે. કઢાઈમાં આપણે થોડું તેલ એડ કરવાનું છે. લગભગ આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. હવે આપણે જે ભીંડા સમાર્યા હતા એને આપણે આમાં ફ્રાય કરીશું. આપણે એને થોડીક વાર સુધી જ ફ્રાય કરવાનું છે, જેથી એ સરસ રીતે થોડા ચડી જાય અને એની અંદરની જે ચીકાશ છે એ પણ નીકળી જાય. એટલે એને થોડીક વાર માટે આવી રીતે ફ્રાય કરી દેવાનું છે. એ જ્યારે સરસ રીતે ફ્રાય થવા માંડે પછી આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, જેથી ભીંડામાં સરસ રીતે મીઠું એડ થઈ જાય. હવે એને થોડીક વાર માટે ફરી આપણે હલાવીશું અને એ જ્યારે સરસ રીતે શેકાઈ જશે પછી આપણે એને એક ડીશમાં કાઢી લેવાનું છે. જ્યારે ભીંડાને આપણે એક ડીશમાં કાઢી લઈએ પછી એ જ કઢાઈમાં આપણે થોડું તેલ વધારે એડ કરવાનું છે, લગભગ 4 ચમચી જેટલું. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરવાનું છે. 1/4 ટીસ્પૂન જેટલું આપણે એમાં હિંગ એડ કરવાની છે. હવે મેં અહીંયા 3 કાંદાને સરસ રીતે કદુકસ કરી લીધું છે અને હવે આપણે એ કાંદાને આપણે આમાં એડ કરવાનું છે અને એને સરસ રીતે શેકવાનું છે. જ્યાં સુધી એ શેકાઈ જાય પછી આપણે આમાં 3 લીલા મરચાં કાપીને આવી રીતે એડ કરવાનું છે અને બધાને સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરીને શેકી લેવાનું છે. હવે બધા મસાલા એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું હલ્દી પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધનિયા પાવડર અને આમાં થોડુંક જ આપણે મીઠું એડ કરીશું, કારણ કે આપણે ભીંડામાં બી પહેલાં થોડું મીઠું એડ કર્યું હતું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ બધી પ્રોસેસ કરતાં ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ, જેથી આપણા મસાલા બળે નહીં. હવે એમાં 3 ટામેટાને કદુકસ કરીને એડ કરીશું. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ રીતે એને થોડીક વાર માટે સરસ શેકાય એટલે આપણે એને લીડ લગાવી દઈશું, જેથી ટામેટાં જે છે એ સરસ રીતે શેકાઈ જાય. થોડીક વાર પછી આપણે ખોલીને જોઈશું કે આપણા ટામેટાં સરસ રીતે શેકાઈ ગયા છે કે નહીં. જ્યારે એમાંથી સરસ રીતે તેલ છૂટું પડી જાય અને એટલે આપણા ટામેટાં અને કાંદાની ગ્રેવી બધું સરસ રીતે શેકાઈ ગયું છે. હવે 2 મિનિટ રહીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જે ગ્રેવી છે એને આપણે થોડી ઠંડી થવા દેવાની છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જ્યારે ગ્રેવી ઠંડી થઈ જાય પછી આપણે આમાં દહીંને એડ કરવાનું છે. હવે દહીંને આપણે સરસ રીતે આપણે મિક્સ કરતા રહીશું, જેથી દહીં ફાટે નહીં અને આ ટાઈમ બી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે. હવે ધીરે ધીરે આપણે એને એકદમ મિક્સ કરતા જઈશું, જેથી એ ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય.
આ ટાઈમમાં આપણે ગેસની ફ્લેમ છે એ એકદમ લો નથી રાખવાની, આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી દહીં ફાટે નહીં. અને આપણે સરસ રીતે એને જ્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે, કારણ કે અગર આપણે એને આવી રીતે હલાવતા નહીં રહીએ તો દહીં ફાટી જશે અને શાક બગડી જશે. હવે આમાં જે આપણે ભીંડા જે આપણે રેડી કર્યા હતા તળીને એ બધા આપણે આમાં એડ કરીશું. હવે ભીંડાને આ બધી ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ ભીંડા દહીંવાળા ભીંડા જે છે એ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર ખરેખર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં જે ભીંડા નહીં ખાતા હોય એ પણ ભીંડા જરૂરથી ખાશે. હવે એને થોડીક વાર માટે આપણે લીડ લગાવી દઈશું અને એને થોડીક વાર સુધી સરસ રીતે ચડવા દઈશું. હવે આ ગ્રેવીને થોડી પતલી કરવા આપણે સહેજ આમાં પાણીને એડ કરીશું. આ ગ્રેવી સહેજ લચકા પડતી હોય તો ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, એટલે મેં અહીંયા થોડી આમાં પાણી એડ કર્યું છે. તમે અગર આવી રીતે ઘટ ગ્રેવી રાખવા માંગતા હો તો પાણી એડ ના કરતા, પણ હવે હું થોડું પાણી એડ કરીશ અને ફરીથી એને લીડ લગાવીને થોડીક વાર માટે સરસ રીતે થવા દઈશ. થોડીક વાર પછી જો કેટલી સરસ ગ્રેવીવાળી આપણી ભીંડી રેડી થઈ ગઈ છે. હવે મેઇન વઘાર તરફ આપણે જઈએ. આની ઉપર એક એવો વઘાર આવશે જેનાથી આ ભીંડીનું જે ટેસ્ટ છે એ બહુ જ મસ્ત થઈ જશે અને એટલી સ્વાદિષ્ટ લાગશે કે તમે આ વઘાર કર્યા વગર એ ભીંડીને ક્યારેય નહીં ખાઓ. વઘાર કરવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધું છે. એમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા લસણ એડ કર્યું છે, એટલે 4 થી 5 કળીઓને મેં એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે. હવે આપણે બરોબર ઘીમાં આ લસણને બરોબર શેકવાની છે, જેથી જે લસણનો ફ્લેવર અને જે ટેસ્ટ છે એ ભીંડીમાં બહુ જ મસ્ત આવે. હવે આપણે ભીંડાની ઉપર આ લસણવાળો વઘાર એમાં એડ કરવાનો છે. આપણે ચારેય બાજુ આવી રીતે ફરતો નાખવાનો છે, જેથી એ સરસ રીતે મિક્સ થઈ શકે અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ વઘાર તમે ખાસ કરીને કરજો. એની ઉપર જે આ વઘાર જાય છે એનાથી એ ભીંડીનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે કે તમે ખાશો તો કાયમ તમે આ જ ભીંડી બનાવશો. અને રેડી છે આપણી મસાલાવાળી દહીંવાળી ભીંડી. આ ભીંડીની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને તમારા ઘેર મહેમાન આવવાના હોય તો એને જરૂરથી ખવડાવજો. એ તમારે રેસીપી પૂછ્યા વગર નહીં જ રહે. અને તમે મારા ચેનલ પર નવા હો તો બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ બી જરૂરથી કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.